નમસ્કાર ખેડૂત મિત્રો, હું કેતન સોલંકી સિગ્મા ક્રોપ સાયન્સમાંથી. આજે આપણે કેશોદ તાલુકાના અ, અ, ત્રાબા આપણે કરેણી ગામમાં પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરી છે. બરાબર, તો આપણે એને ભૂમિ કીટ વાપરેલી છે. તો તેને ભૂમિ કીટનો આપણે રિવ્યુ લેવાનો છે કે ભાઈ એને ભૂમિ કીટના શું શું ફાયદા લાગ્યા, તે પ્રમાણે આપણે ભાઈ ખેડૂત તરફથી જ આપણે એનો અભિપ્રાય લઈએ. તો આપણું નામ શું કાકા? ચીમનભાઈ મારું નામ. ચિમનભાઈ. આપણે ગામ કરેણી, કેશોદ તાલુકાનું કેશોદ કરેણી. તાલુકાનું કરેણી. આપણા ભૂમિ કીટ છે સિગ્માની, એ તમે કેટલા વીઘામાં વાપરેલ છે? અમે 21 વીઘામાં વાપરી છે. હા હા ને પેલા અમારામાં પાણી લાગ્યા જમીનમાં, હા હા એટલે પાણી લાગ્યું પછી અમે ત્યાંથી આ કીટ લેવા હા નાખ્યા પછી અમને એનું રિઝલ્ટ દેખાણું એમ કે જે માંડવીનો કલર એ બદલ્યો હા ને થોડોક વિકાસ એ થયો. નકર આ જગ્યામાં અમારે બહુ પાણી લાગે એટલે માંડવી નબળી રહી, પણ આ કીટનો ફાયદો તો અમે કીટનો ફાયદો. પછી ટૂંકમાં તમારા જે દાણા અને ભરાણા છે એમાં શું ફાયદો છે ને ટૂંકમાં બધા તત્વો એ પછી એમાં જે અત્યારે ઉપાડીએ એટલે દાણો ભરાવદાર જ નહીં. દાણો ટૂંકમાં ભરાવદારા બી આપણે એમાંથી જ કાઢેલા છે ને, આપણા છોડવામાંથી. એટલે આપણે તમે જોઈ શકો મિત્રો, પ્રોપર દાણો આખા માંડવીના દાણા વજનદાર અને ભરાયેલા થઈ ગયા છે. ને પ્લસ આ જે કલર આખો બદલાઈ ગયો હતો ને, આપણે કલર બદલી આખો પીળા હતો ટૂંકમાં, આખે કાળી ભમર જે માંડવી થઈ ગઈ હતી. બરાબર, આનો આપણે કાકાને કે બીજા ખેડૂતોની ભલામણ કરવી હોય તો એ આપણે કરી શકીએ ને? આ કીટ વાપરવા જાય ખરી, ભલે આપણે એમ લાગતું હોય તો એક થોડાક વાપરીને પ્રયોગ રૂપે પ્રયત્ન કરાય, પણ આનું રિઝલ્ટ અમને મળ્યું. રિઝલ્ટ મળે તો બીજાને ભલામણ કરી શકે ને,